रिश्ते में तो हम तो मेरे बाप लगते हैं, नाम है शहनशाह। डॉन का इंतजार तो 11 मुल्कों की पुलिस होने, मगर डॉन को पकड़ना मुश्किल नहीं, नामुमकिन है। ओए साला। नमस्कार देवियों सज्जनों, मेरे साथ यहाँ कौन बनेगा करोड़पति के और चुके हैं बात विशेष की। और यहाँ से कम हम उम्मीद रखते हैं कि यहाँ से कम आप 7 करोड़ जीत के जाए, ऐसी हम उम्मीद रखते हैं। देवियों सज्जनों, आपका खूब खूब धन्यवाद। મારા પણ મેરેજ બાકી છે હજી। વાત વિશેષના હિસાબે જે રીતે તારક મહેતામાં પોપટલાલના બાકી છે, એ રીતે બચ્ચન સાહેબને લગત બાકી છે। અને તમારા માધ્યમથી જે બી કોઈ બી નાત હોય તો ચાલશે મને। એક સારા જયા બચ્ચન જેવી હાઈટ જો અમારા અમિતાભ બચ્ચનની હાઈટ છે, એ રીતે અમારે હાઈટ પ્રમાણે મને એક સારું પાત્ર મળે। આપણે આપણા દર્શકોને વાત કરશું, અને એમ તો ખજૂર લાયક પાત્ર હોય તો ખજૂરભાઈએ પણ વિડીયો બનાવ્યો હતો કે હા, એને બનાવ્યો હતો કે ભાઈ ભાવનગરના બચ્ચન સાહેબ માટે એક સરસ મજાના એક કન્યા ગોતવાની છે। એટલે એને એ વાત કરી કે કન્યા ગોતશે એટલે એક સરસ મજાનો એપિસોડ બનાવવામાં। દરજી છું, દરજી સમાજમાંથી આવતો, પણ થોડું ઘણું પપ્પા રિપેરિંગ કામ કરતા, ગામડામાં જે આણા સીવતા। वो है गुजरात की, अरे कुछ दिन तो गुजारो गुजरात में, अरे कब तक रहोगे सीमेंट के मकान में, कुछ दिन तो गुजारो गुजरात में। તો આ રીતે એક સરસ મજાનું બધી સોમનાથ છે, દ્વારકા છે, પોરબંદર છે, એવા અલગ અલગ જગ્યાએ અમને બધું લોકોને ટુરિસ્ટ માટે, એટલે અમારી મુલાકાત એમાં ઈ પેલું વખત હોય છે તે વાવાઝોડું આવેલું આપણે ઉના, રાજુલા, કોડીનાર દરિયા કિનારે જે મોટું વાવાઝોડું, ત્યાં સાહેબનો ખજૂરભાઈનો જન્મદિવસ હતો કે આપણે 2 લાખ રૂપિયા વાપરવા છે સાહેબ, એટલે તમે બહુ પ્રોગ્રામ કરેલા આખા વિસ્તારમાં, કે એમાં આપણે કરીને બધા લોકોને કઈક સહાય કરવી છે। તો મેં કીધું ચાલો કરીએ તમારા જન્મદિવસમાં, એટલે મને બનાવ્યો અધ્યક્ષ। નમસ્કાર, હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલ પર વિશેષ વિચારો, વિશેષ વ્યક્તિત્વ અને વિશેષ વ્યક્તિના વિચારોની સાથે આજે આપણે ઘણીવાર ઇન્ટરવ્યુમાં મળતા હોઈએ છીએ। આજે સુરતમાં છું ને સુરતમાં ખાસ મહેમાન તરીકે આજે ભાવનગરથી ખાસ બચ્ચન સાહેબ જોડાયા છે, જેનું નામ જુનિયર બચ્ચન, પિનાકીનભાઈ। પિનાકીનભાઈ નમસ્કાર। નમસ્તે, કેમ છે? મજામાં? બસ આનંદ મંગલ છે સાહેબ। હવે પહેલા તો સુરતની ખુશ જનતા છે, સુરતના તમામ જનતા વતી હું તમારું સ્વાગત કરું છું। થેન્ક યુ સો કેવી મચ। મજા આવે સુરતમાં? બસ વાત વિશેષની જે તમારી જે અમે જોતા હોય છે, અને એ જે લોકો સુધી સારો વિચાર પહોંચતો હોય છે, નવું કંઈક જાણવા મળતું હોય છે, તો લોકોને એક સારી એવી જે વાત વિશેષની જે તમે લોકો સુધી પહોંચાડો છો, એના માટે હું આ તમારા જે ચેનલ તરફથી હું છું તો તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। પહેલા તો પિનાકીનભાઈ જાણવું છે કે લોકો દુનિયા તમને જુનિયર બચ્ચન તરીકે જાણે છે, તમારો ડાન્સ ની એક્ટિવિટી હોય, તમારો ડાયલોગ હોય, કે લોકો તમારી હાઈટ અને બચ્ચન સાહેબ જેવી જે તમારી કાઠાઈ છે, હાઈટ છે, એને લઈને લોકો તમને પ્રેમ કરે છે। એ બધી વાતો આપણે જાણશું। ખજૂરભાઈ સાથેની તમામ જે તમારી સફર રહી છે, તમારા ગુરુ તરીકે આજ્ઞાકીય તમને ઘણો બધો સપોર્ટ મળ્યો છે, એની ઘણી બધી વાતો કરવી છે આ ઇન્ટરવ્યુમાં। ઇન્ટરવ્યુ થોડું લાંબુ થશે, કદાચ 15-20 મિનિટ થાય તો પણ ના નહીં, પણ આજે સોશિયલ મીડિયાના એક ઇન્ફ્લુએન્સર તરીકે અને સમાજ વતી આજે ઘણું બધું જાણવું છે કે માત્ર સફળતા નથી હોતી, ને માત્ર સફળતા એટલે પૈસા માટે નથી હોતી, એની પાછળની કેટલી મહેનત છે, કેટલું પરસેવો છે, કેટલું લોહી છે, રેડ્યું છે આ સફળતા પાછળ, એનું ઘણી બધી વાતો આ ઇન્ટરવ્યુમાં કરવી છે। પિનાકીનભાઈ, ખાસ શરૂઆત કરીએ કે ભાવનગર તમને કેવું લાગે ને? ભાવનગર તમારી જન્મભૂમિ છે, એને લઈને થોડો પ્રેમ બતાવો ભાવનગર લોકો। અને એમાં એવું છે સાહેબ કે મારું ભાવનગર શહેર અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી કે જેવું પેલું રજવાડું આપ્યું હોય, તો પેલા એ આખા ઇન્ડિયાના તમામ રાજા હતા, પણ એમાં એક રાજા આવ્યા અમારા કૃષ્ણકુમાર સિંહજી, કે જે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સાઇન કરી હતી કે ભાઈ અમે રજવાડું આપીએ છીએ। તો એ રીતે બધી હું ભાવનગર શહેરમાં રહું, એટલે રોજ હું ભાવનગર શહેરમાં મારી હાઈટ, મારું જે લોકો સાથે રેણી કેરી, બધી જે લોકચાહના એ એટલી બધી મળે, અને એમાં તે ભાઈ અમારું ભાવનગરના ગાંઠિયા એટલે કાંઈ ન ઘટે, ખાણી પીણીમાં નંબર 1 આવે, વર્લ્ડમાં વખણાય કે ભાઈ તમે ગમે ત્યાં તમે જાઓ તેમ કે ભાઈ ભાવનગરના ગાંઠિયા લાવ્યા કે નહીં, એટલે એ વધારે લોકોને ખાણી પીણીમાં સારું, સુખ શાંતિ, તમે ગમે નથી ફરીને આવો, પણ તમે ત્યાં એકવાર ભાવનગર સિટીમાં ખાલી તમે એકવાર આવીને તમારો કે ભાઈ હા આયા સ્વર્ગ છે, બધો થાક તમારો ઉતરી જાય। ભલે ભાવનગર શહેરથી બધા લોકો જતા હોય બહાર, પણ આપણું ભાવનગર સિટી એવું છે કે ગમે ત્યારે મારું ભાવનગર સિટીમાં રહું છું અને બહુ મજા આવે, આનંદ આવે, લોકોનો પ્રેમ, લોકો નાના બાળકોથી લઈને મોટા સુધી
બસ એક જ કહેતો હોય કે વાહ બચ્ચન સાહેબ તમારી હાલવાની સ્ટાઇલ, તમારી જે હાથની સ્ટાઇલ, એટલે લોકોનો પ્રેમ. એટલે રોજ હું એન્ટ્રીમાં હોય, ક્યારેક દીવાર હોય, કોઈ શોલે હોય, કાલિયા, ને આજે તમે જોઈ શકો શહેનશાહ, એટલે અલગ અલગ એન્ટ્રીમાં રોજ હું બધાને આનંદ કરાવતો હોય. પિનાકીનભાઈ, શરૂઆતથી જાણવું છે કે તમારો પરિવાર, તમારું જે પરિવારનું કલ્ચરલ છે અને અભ્યાસ, અને એની શરૂઆતથી થોડી વાત કરો. હું પહેલા ધોરણથી એક નાની અમથી સ્કૂલમાં ભણેલો, અને પરિવાર ગરીબ હતો. હું પોતે દરજી છું, દરજી સમાજમાંથી આવતો, પણ થોડું ઘણું પપ્પા રિપેરિંગ કામ કરતા, ગામડામાં જે આણા સીવતા, એમાંથી થોડું ઘણું જીવન ચલાવતા. તો એ અમારું જે 10 ધોરણ સુધી ભણેલો, પણ પહેલાથી તે પરિસ્થિતિ ખરાબ હતી, એટલે ભણવાની એમ કે ભાઈ પૈસા તો હોવા જોઈએ ને. પછી વચ્ચે મેં હીરાના કારખાને બટેટા ભૂંગળા વેચતો, અને બટેટા ભૂંગળા વેચીને મને લાગ્યું ભાઈ 2 પૈસા મળે છે, મહેનત કરવી જરૂરી છે, મહેનત સિવાય કોઈ વસ્તુ પ્રાપ્ત નથી થતી. બધા મને કોણીનો ગોળ, એટલે એ જરૂરી છે કે બધી કોર તમે કોઈ બી મહેનત કરો, પણ રાત દિવસથી મહેનત પ્લસ ધીમે ધીમે બેનના લગ્ન આવ્યા મારા, તો બધું પરિવારમાં પૈસા નહીં, તો બટેટા ભૂંગળામાંથી જે મારી પાસે 1 લાખ 2 લાખ રૂપિયા ભેગા થતા, એ મેં બેનને સાથે આપણે પહોંચાડ્યા કે ભાઈ ચાલો બેનને પેલા લગ્ન કરાવી દઈએ, પછી આપણું થશે. એટલે એ બધી એવી ગરીબની પરિસ્થિતિમાંથી પસાર થયેલો છું, અને બસ ત્યાં સુધી આજ સુધી અત્યારે આપણે આવ્યા છીએ. શરૂઆતથી જાણવું છે કે ખજૂરભાઈ સાથે તમારું જે મિલન છે એને લઈને, અને તમારી સફળતામાં કયો એવો વ્યક્તિ છે, કયું એવું ઈશ્વરી તત્વ છે કે તમને જાણે હાથ ઝાલીને આજે સફળતા ઉપર લઈ આવ્યા, કે આને સફળતા કહેવાય? આવું વ્યક્તિત્વ કોણ? જો 2 વ્યક્તિ છે મારી પાસે. એક વ્યક્તિ છે સર અમિતાભ બચ્ચન, કે જે સુપરસ્ટાર છે. તો એમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, કે બચ્ચન સાહેબને બનાવ્યા ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર. એ ખુશ્બુ હૈ ગુજરાત की, अरे कुछ दिन तो गुजारो गुजरात में, अरे कब तक रहोगे सीमेंट के मकान में, कुछ दिन तो गुजारो गुजरात में. તો આ રીતે એક સરસ મજાનું બધી કોર સોમનાથ છે, દ્વારકા છે, પોરબંદર છે, એવા અલગ અલગ જગ્યાએ એમને બધું લોકોને ટુરિસ્ટ માટે, એટલે અમારી મુલાકાત એમાં ઈ પેલું પગથિયું છે. અને બીજું પગથિયું મારું એ હતું કે જ્યારે નવું કે જ્યારે હું કોણ બનેગા કરોડપતિના શોમાં બેઠો હતો, ત્યારે અમિતાભ બચ્ચન સરે ખુદે કીધેલું કે ભાઈ આ એક જીગલી ખજૂર પેલા હાલતું, જીગલી ખજૂર તરીકે આ બહુ કોમેડી શો બહુ ફેમસ છે. તો હું ત્યાં ભાળી ગયો, પછી આવ્યા સેલિબ્રિટી તરીકે. ત્યાં મેં એને ઇન્સ્ટાગ્રામ થી કોન્ટેક્ટ કર્યો. ત્યાંથી મારું મેં કીધું સાહેબ હું 5 વર્ષથી મારું ઓડિયન્સમાં આટલું બધું સારું છે, પ્રોગ્રામની ઇવેન્ટ કરું છું, ડાન્સ પ્રોગ્રામ કરું, તો તમારા જો એપિસોડમાં મને તમે લેશો તો તમારા વિડીયો મારા લોકો સુધી શેર થશે. તો આટલું બધું એને સારું કર્યું કે ભાઈ ચાલો અમે નવું કર્યું છે, આ વ્યક્તિ આટલું નામ છે. અને એમાંય તેમ કે સોનામાં સુગંધ, કે અમારું મહુવાની બાજુમાં એનું ગામ છે ભાણવણ, ત્યાં અમારું એક જ ગામના અમે. તો ધીમે ધીમે કોમેડી ચાલુ કર્યા, પછી એને ધીમે ધીમે આઉટ કન્ટ્રી લઈ ગયા. એટલે આપણી પાસે તો વિદેશ જવા માટે કોઈ એવો વિચાર જ નહોતો. ઠીક છે. અને પરિવારનું જે આર્થિક પરિસ્થિતિ એટલી હોય નહીં કે આપણે વિદેશ પ્રવાસ કરી શકાય. એટલે એ તો આપણા માટે ભગવાન કહેવાય. 3 કન્ટ્રી લઈ ગયા, દુબઈ, હોંગકોંગ ને મકાઉ. પછી પછી એક નવું એક તોપતે વાવાઝોડું આવેલું આપણે ઉના, રાજુલા, કોડીનાર દરિયા કિનારે, જે મોટું વાવાઝોડું. ત્યાં સાહેબ નો ખજૂરભાઈ નો જન્મદિવસ હતો, કે આપણે 2 લાખ રૂપિયા વાપરવા છે સાહેબ, અને તમે બહુ પ્રોગ્રામ કરેલા આખા વિસ્તારમાં, કે એમાં આપણે કરીને બધા લોકોને કઈક સહાય કરવી છે. તો મેં કીધું ચાલો કરીએ તમારા જન્મદિવસમાં. એટલે મને બનાવ્યો અધ્યક્ષ, એવા સંચાલક હવે તમને બનાવવાના છે. તો પેલા કે જરૂર શું છે કે ભાઈ વાવાઝોડું છે તો બધાને ભોજનની જરૂર છે, બધું તણાઈ ગયું છે, બધું ઘણું બધું વાવાઝોડામાં. એટલે પેલા ભોજન પર આપ્યું, બધાને કીટ આપી. પછી જેના નળિયા, જેના જે ઝૂંપડા બધા ઉડી ગયા, તેને બધા નળિયા વાળા બધા ધીમે ધીમે નળિયાથી ચાલુ કર્યા. અત્યાર સુધી 500 જેટલા મકાન એમણે પોતે બનાવ્યા છે. એટલે હું 40 થી 50 મકાન બનાવતા હતા ત્યાં સુધી એમની સાથે હતો મકાન બનાવવા. મને કોમેડી શો કરતા. એટલે એમ લાગ્યું કે ભાઈ અમિતાભ બચ્ચન કરતા પણ એમાં વધારે પડતું મને એક પ્લેટફોર્મ મળ્યું. અમિતાભ બચ્ચન તો મારા સર એના લુક લાઇટ ની હિસાબે લોકો મને ઓળખતા હતા. અને બીજું જે સારામાં સારું મને જે પ્લેટફોર્મ મળ્યું હોય એ ખજૂરભાઈ, નીતિનભાઈ જાની અને તરુણભાઈ જાની. તમે વાત કરી કે તમને સપોર્ટ માટે બીજો કોઈ વ્યક્તિ ગણો તો અમિતાભ બચ્ચન સાહેબ છે. તો અમિતાભ બચ્ચન સાહેબની સાથે તમારો અનુભવ કેવો રહ્યો? કેટલી વાર તમારે મીટિંગ થઈ, કેટલી વાર મળવાનું થયું, ને કેવી વાતો થઈ, શું કીધું સાહેબે? પહેલી મુલાકાત મેં સોમનાથ કરેલી, કે જ્યારે ખુશ્બુ ગુજરાત માટે આવ્યા.
ત્યારે એનો પગે લાગેલો અને એને બ્લોક ઉપર લખ્યું કે જ્યારે હું સાદ હિન્દુસ્તાનીમાં જ્યારે દેખાતો હતો 1970માં એવો લુક લાઇટ બોડી દેખાય છે આ વ્યક્તિ. એટલે એને મને સાદ હિન્દુસ્તાનીનું સ્થાન આપ્યું, એટલે એને મને દિલમાં સ્થાન આપી દીધું. એમ તો ઘણા બધા ઇન્ડિયામાં ડુપ્લિકેટ છે, 25 ડુપ્લિકેટ છે ઇન્ડિયાના, પણ અત્યારે મેન એના દિલના ટચમાં હોય તો આ પિનાકીન ગોહિલ, કેમ કે નાનપણથી લઈને આજ સુધી મહેનત કરીને આવ્યા છે, લોકોને કોઈને નારાજ નથી કર્યા. એટલે એ મેન વસ્તુ મારું બહુ ઓલું હતું. અને ગમે ત્યારે એની કોઈ બી ફિલ્મ આવતી હોય તો ગુજરાતમાં પ્રમોશન કરતો હોય છે, પણ કોઈ દિલથી કોઈથી માગ્યું નથી હાથ લાંબો કરી. સાહેબને એ જ કીધું કે સાહેબ તમે મને દિલથી તમે મને સ્વીકાર કર્યો છે, મને પૈસાની જરૂર નથી, પણ હું મહેનત કરીશ. જે રીતે પપ્પા અને એનો દીકરો હોય તો પપ્પા સામેથી પૈસા આપો, પણ દીકરાને એમ લાગુ કે નહીં પપ્પા પૈસા તમે રાખો, મહેનત કરીને હું તમને આપીશ. એ રીતે મેં મહેનત કરીને હું એમની સામે આવ્યો. કેટલી વાર મળવાનું? એમની સાથે 40 મુલાકાત છે આ સુધી અત્યારે. અને ટૂંક સમયમાં આ 2026માં એમને એક આખું મેં મ્યુઝિયમ બનાવ્યું છે, અને મ્યુઝિયમ એમને હું બોલાવવાનું છું પોતે. ભાવનગર બનાવ્યું છે આખું. અને નરેન્દ્ર મોદી સાહેબ આવાસ યોજના કે એમાં મને એક મકાન લાગ્યું છે. એટલે જે રીતે કુદરતનો લેખાના લેખ કહી શકાય કે સર નરેન્દ્ર મોદી સાહેબ અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા, અને બ્રાન્ડ એમ્બેસેડરમાં આવાસ યોજના, મોદી સાહેબનો આવાસ યોજના, એમાં બચ્ચન સાહેબનું મ્યુઝિયમ બનશે. અને એમાં 1111 દીકરીને સ્કૂલ બેગ આપશું સાહેબને આગમન આવે ત્યારે. એટલે જે ડાન્સમાંથી જે બી પૈસા આવતા હોય છે, લગ્ન પ્રસંગમાં આવતા હોય, જન્મ દિવસમાં આવે, કોઈ બી ઇવેન્ટ કરતા હોય, એમાંથી જે બી ધનરાશિ આવે એમાંથી હું કરું છું. બાકી કોઈની સામે હાથ લાંબો નહીં કરતા. પણ સાહેબનો એક ડાયલોગ છે, આજ બી ફેંકે હુએ પૈસા નહીં ઉઠાતા. એટલે એનો ડાયલોગથી એકવાર તમે આગળ હાલો ને તમારું બધું જીવનમાં. અને હા, એક જીવનમાં ધ્યાન રાખવું, સુદામા અને કૃષ્ણની જેવી એની મિત્રતા હતી એવી મિત્રતા રાખો ને, એટલે જીવનમાં તમે કોઈ દી દુઃખી ન થાવ. બીજું એક જાણવું છે કે અમિતાભ બચ્ચન સાહેબના જે ડાયલોગ છે એને લઈને તમે ઘણા ફેમસ છો, લોકો તમને ઓળખે છે, એક બે ડાયલોગ. હા, પેલો તો ડાયલોગ જે કોસ્ટ્યુમ પહેરો છે, હા, रिश्ते में तो हम तो मेरे बाप लगते हैं, नाम है शहनशाह, डॉन का इंतजार तो 11 मुल्कों की पुलिस ने, मगर डॉन को पकड़ना मुश्किल नहीं, नामुमकिन है. ओए साला. नमस्कार देवियों सज्जनों, मेरे साथ यहाँ कौन बनेगा करोड़पति के और जुड़ है बात विशेष की, और यहाँ से कम हम उम्मीद रखते हैं कि यहाँ से कम आप 7 करोड़ जीत के जाए, ऐसी हम उम्मीद रखते हैं. देवियों सज्जनों, आपका खूब खूब धन्यवाद. થોડી વાર તો મને લાગ્યું કે આપણે હોટસીટ ઉપર જ છીએ. લોકો તમને લગ્ન પ્રસંગે કે કોઈ સામાજિક કાર્યક્રમોમાં બોલાવતા હોય, લોકોનો પ્રેમ કેવો રહ્યો તમારી સાથેનો, અને બીજું કે તમારી આર્થિક ઉપાર્જન માટેનો મુખ્ય સ્ત્રોત લગ્ન પ્રસંગ, અને આ સિવાયના કેવા લોકો તમને બોલાવતા હોય, અને તમારી સાથે લોકોનો પ્રેમ કેવો છે? મારું ભાવનગરમાં એક નાની અમથી ઝૂંપડપટ્ટી હતી. એ ઝૂંપડપટ્ટીમાં અમિતાભ બચ્ચન ડાન્સ તરીકે હું બન્યો. કઈ રીતે મારે ડાન્સ કરવો, કઈ રીતે ડાન્સરો બધી આવતી, એની સાથે બધા લાવારી, ચુમ્મા ગજરારે એવી ઘણી બધી જે લેડીઝ સાથે જે અમિતાભ બચ્ચન ડાન્સ કરતા હતી, ધીમે ધીમે ડાન્સ શીખવાડ્યા. પછી ધીમે ધીમે લોકો નાના કોઈ 300 રૂપિયા, મેં સ્ટાર્ટિંગમાં 300 રૂપિયાથી ચાલુ કર્યું. પછી ધીમે ધીમે વરદી પછી મેં 500 રૂપિયા કર્યા, 500 રૂપિયા કર્યા, પછી 1000 રૂપિયા કર્યા. ધીમે ધીમે લોકો પછી પેલા નાના પ્રોગ્રામ કર્યો ને જીવનમાં, તો તમને મોટા મળે. સાચી વાત. અને અત્યારે હું દેશ આઉટ કન્ટ્રીમાં ટૂંક સમયમાં અમારે ખાસ મિત્ર છે શૈલેષભાઈ પટેલ, કે જેઓ તુલસી લાલા રઘુવંશી, એની જે કાઠિયાવાડી થાઈલેન્ડ પટાય એમાં બહુ જોરદાર એનું પ્રમોશન માટે મને બોલાવ્યા. અને મારા જીવનમાં તો 12 દિવસ કોઈ દી આઉટ કન્ટ્રીમાં કોઈ આવા બ્લોગ નથી બનાવ્યા, પણ એના આશીર્વાદથી હું બન્યો. પ્લસ અત્યારે હું તમને મેં કીધું વાત કે ભાઈ બધા લોકો લગ્ન પ્રસંગ હોય, જન્મદિવસ હોય, પછી કોઈ બી શોભાયાત્રા હોય, પણ કોઈને નારાજ નથી કર્યા. હા, આમને મેં 3000 રૂપિયા કીધા હોય તો સામે વાળાની વ્યક્તિ આગળ 2000 રૂપિયા પીડ્યા છે, તો એમાં હું કરી આપું. કેમ કે કોઈ નાનું વ્યક્તિત્વ હોય તો આપણે એને મદદ, એની પાસે બીજા 5 પ્રોગ્રામ મળશે તમને. હા, નમો એને ગમો. આત્મા ઈ પરમાત્મા, બાકી જીવનમાં કઈ હારે લઈ જવાનું નથી. બરોબર. કેટલા પ્રવાસ કર્યા વિદેશ? મેં ખજૂરભાઈ સાથે 3 કન્ટ્રી, દુબઈ, હોંગકોંગ ને મકાઉ, અને હમણાં થાઈલેન્ડ પટાયા બ્લોક. એટલે આ કન્ટ્રીમાં લખ્યો છે. અરે હજી ધીમે ધીમે વાત વિશેષ માટે પણ હજી તમારા આશીર્વાદથી પણ કદાચ હજી લોકો, તો મારા તો કેવી રીતે ભગવાનના હોય છે. ભગવાનના આશીર્વાદથી પણ સારા છે. અને મેં તમને કીધું આત્મા ઈ પરમાત્મા, લોકોનો પ્રેમ, લોકોનો
સાથ સહકાર ગમે ત્યારે રોડ ઉપર હોય હા ત્યાં લોકો મને સર કે ફોટો પણ હું ના મેં બસ જોયું હમણાં હું આવતો હતો નીચે તમારી સાથે 2-5 લોકો ઉભા હતા આપણે 5-10 મિનિટ તો એમાં ટાઈમ ગયો હા, એમ. એટલે લોકો પ્રેમ બહુ કરે હા કદાચ મારા લોક જોઈને હા અને લોકોને હું ના નથી પાડતો લાવો ફોટો પાડી દઈએ લોકોની લોક ચાહના હોય છે હા છે એટલે કોઈને નારાજગી ન કરે ના. એટલે એ વસ્તુ મારા માટે બહુ માન્ય છે અને ભગવાન એવી જ પ્રાર્થના છે કે હજી આવું ના આવું ભગવાન આવું ના આવું પછી ફરીવાર મને વન્સ મોર કરીને પાછો આ સૃષ્ટિ પર જન્મ આપે અને તમને કઈક પ્લેટફોર્મ મળ્યું છે કુદરતની કૃપા છે કે ગુરુના આશીર્વાદ છે પરંતુ એને જો સાચવી ન શકીએ અને અભિમાન અહમ એવું આવી જાય તો માણસને કંઈક ને કંઈક ચડતીની જગ્યાએ ડાઉન થવા મળે ને માણસ. જે રીતે રાવણને પણ અભિમાન આવી ગયું હતું એવું થાય આખી સોનાની લંકા પણ વહી ગઈ હા. તો એ રીતે કોઈ દિન અભિમાન નહીં કરવા કોઈ દિન કોઈનું ખોટું નહીં કરવા જી અને પેલા વસ્તુ કે મા બાપને પેલા સાચવવાના પછી બીજા લોકોનું સારો પૂરું કરવાનું અને આપણો જ પરિવાર દુખી હોય અને બહાર તમે સુખ કરવા જાવ તો ઈ કુદરત તમને કોઈ દિન કરશે જ નહીં પણ હંમેશા હું લોકોને એક જ સંદેશો કહું કે કોઈ દિન તમારા મમ્મી પપ્પાને વૃદ્ધા આશ્રમમાં મૂકવા નહીં જતા કેમ કે તમને એને જન્મ આપ્યો છે તમે અમને મોટા કર્યા છે રાત દિવસ મહેનત કરી છે ક્યારેક પોતાને દુખી કરીને વ્યવસ્થિત પોતાની નાનું નાનું કરીને તમને કરેલા તમે એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાવ ઈ તમને સાહેબ પરિવારમાં કોણ મમ્મી પપ્પા ભાઈ ભાભી 2 ભત્રીજા અને એક મારા પણ મેરેજ બાકી છે હજી વાત વિશેષના હિસાબે જે રીતે તારક મહેતામાં પોપટલાલના બાકી છે એ રીતે બચ્ચન સાહેબને લગત બાકી છે અને તમારા માધ્યમથી જે બી કોઈ બી નાત હોય તો ચાલશે મને એક સારા જયા બચ્ચન જેવી જ હાઈટ જો અમારા અમિતાભ બચ્ચનની હાઈટ છે એ રીતે અમારે હાઈટ પ્રમાણે મને એક સારું પાત્ર મળે અને આપણે આપણા દર્શકોને વાત કરશું અને એમ તો તમારા લાયક પાત્ર હોય તો તમે ખજૂરભાઈએ પણ વિડીયો બનાવ્યો હતો હે. કે હા એને બનાવ્યો હતો કે ભાઈ ભાવનગરના બચ્ચન સાહેબ માટે એક સરસ મજાના એક કન્યા ગોતવાની છે એટલે એને એ વાત કરી કે કન્યા ગોતશે એટલે એક સરસ મજાનો એપિસોડ બનાવવામાં આવશે એમની સાથે કે ભાઈ તમે કન્યા ગોતી દીધી વાત વતનની વાત વિશેષ વાત વિશેષની કે એમાં એક મળે તો આપણે પણ કેવું કે ભાઈ હું આમાં મેં ઇન્ટરવ્યુ આપેલું કે એક સારી એવી કન્યા મળી જાય સારું એવો પરિવાર મળી જાય તો આપણે પરિવારને કોઈ નહીં ભલે નાનું અમથું ગરીબ છોકરી હોય તોય ચાલશે આપણે ઠીક છે બરોબર પોપટલાલ જેવું જીવન છે કદાચ થઈ જાય તો તારક મહેતા ઉલટા ચશ્મા ના ના એ વાત સાચી છે એ દર્શકો જોશે એટલે એવું હશે તો આપણે તમારો કોન્ટેક્ટ નંબર નીચે મૂકશું અને તમારી મેલ આઈડી મૂકશું લોકો ડાયરેક્ટલી તમારો સંપર્ક કરશે ખૂબ સરસ પિનાકીનભાઈ ગોહિલ એમની વાત કરી ભાવનગરથી ખાસ સુરત ઇન્ટરવ્યુ માટે છે અને અહીંયા બીજા કાર્યક્રમમાં પણ છે ઘણી બધી વાતો કરી પોતાની સફળતાની વાત કરી અમિતાભ બચ્ચનજી સાથેનો જે એમનો અનુભવ છે એનો શેર કર્યો ખજૂરભાઈ સાથેનો અનુભવ શેર કર્યો ઘણી બધી વાતો કરી નવા કોઈ વિષય સાથે નવા વ્યક્તિ સાથે મળતા રહીશું નમસ્કાર ધન્યવાદ